ઓકે, તારીખ એટલે 4 જૂન 2026 અને આપણે આજે આ તત્તુ સમન્વયા તે સૂત્ર ગઈકાલથી પાછું શરૂ કર્યું. એટલે એ સૂત્રમાં આપણે શું કહીએ છીએ કે ભાઈ શાસ્ત્ર જે છે એ જ બ્રહ્મને મુખ્ય પ્રમાણ તરીકે કહે છે અને બ્રહ્મ જે છે એમાં એકલા પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ વિષય જે મીમાંસકો કહે છે તે નથી, પણ બ્રહ્મ સિદ્ધ વાક્યો પણ શાસ્ત્રોમાં જે હોય છે જેના દ્વારા બ્રહ્મનું પ્રતિપાદન થાય છે. એ સિદ્ધ વાક્યો કયા કયા તે આપણે ગઈકાલે જોયા, જેમાંથી આ ભૂતો જન્મે છે, હે ભાઈ પહેલાં આ સત જ હતું, એક અદ્વિતીય હતું, તેણે વિચાર કર્યો કે હું બહુરૂપે થાઉં, પ્રજા કરું. આ બધા સિદ્ધ વાક્યો છે, આમાં કોઈ વિધિ નિષેધરૂપ ધર્મ નથી. એ આપણે ગઈકાલે જોયું. પછી આપણે પ્રવૃત્તિ અને પ્રયોજનવાળું જોયું કે ભાઈ પ્રમાણ અને પ્રયોજન, તો પ્રમાણ જોઈને પ્રયોજનની ઈચ્છા થાય, એમાં પેલું પથ્થરવાળું ઉદાહરણ આપણે જોયું. હવે આ આખો મત આપણે ગઈકાલે જોયો. એ મતમાં શું આવ્યું કે ભાઈ ભગવાન કે બ્રહ્મ જે છે તો એ બ્રહ્મનું પ્રતિપાદન જે કંઈ તમે કરો એમાં પ્રમાણ મુખ્ય શાસ્ત્ર છે અને શાસ્ત્રોમાં બ્રહ્મને સિદ્ધ વાક્ય બ્રહ્મને પ્રતિપાદિત કરનારા લખેલા છે. સિદ્ધ વાક્ય એટલે આ જે આમાં આવ્યા એ પ્રમાણે એમાં કોઈ વિધિ નિષેધરૂપ ધર્મ દ્વારા એમ કહે કે બ્રહ્મનું પ્રતિપાદન થાય એવું નથી. એટલે વેદાંતિઓ શું કહે છે કે ભાઈ બ્રહ્મ જે છે તે સિદ્ધ વાક્ય દ્વારા પ્રમાણિત થાય છે, પણ મીમાંસકો એ વાત નહીં માનતા. મીમાંસકો શું કહે છે કે શાસ્ત્રો જે છે તેમાં વિધિ નિષેધરૂપ ધર્મ જ છે અને બ્રહ્મને વિશે પણ જે કોઈ વાક્ય લખેલા છે તે વિધિ નિષેધરૂપ ધર્મના લખેલા છે. આવું કોણ કહે છે? મીમાંસકો, ખાસ કરીને પૂર્વ મીમાંસકો. બરાબર. હવે પૂર્વ પક્ષ હવે અહીંયા આપણો રજૂ થશે. અહીંયાથી લોકોને સમજવામાં ગરબડ થઈ કે આ પૂર્વ પક્ષ એટલે કોનો પક્ષ છે? તો પૂર્વ પક્ષ એવો છે કે બ્રહ્મને નિષ્પ્રપંચ કરવું એવો વિધિવાદ. હવે વિધિવાદ આવે એટલે આ માનવાનું કોનું છે? પૂર્વ મીમાંસકોનું, એટલે મીમાંસકોનું. કારણ કે વિધિવાદ એટલે એ લોકો શું માને છે કે ભાઈ વેદાંતિઓ જે બ્રહ્મ ઓરિજિનલ બ્રહ્મ જે છે એના સ્વરૂપને વિશે જ્યારે પણ એમ કહે કે કલ્પિત એવી માયાનો આભાસ થયો, જેને કારણે આખો આ પ્રપંચ જે છે તે બ્રહ્મને વિશે કલ્પાય. હવે એ બ્રહ્મને નિષ્પ્રપંચ કરવું હોય તો એના માટે વિધિ જોઈએ, કોઈ વિધિ કરવો પડે. એવો વિધિવાદ શાસ્ત્રોમાં બતાવેલો છે. આવી વાત મીમાંસકો કરે છે. એટલે બ્રહ્મ જે પ્રપંચવાળું થાય છે અને નિષ્પ્રપંચ કરવા માટે વિધિ કરવી પડે, એવા વિધિ વાક્યો શાસ્ત્રોમાં લખેલા છે અને એ વિધિવાદનું પ્રતિપાદન શાસ્ત્રો દ્વારા કરેલું છે, આવું મીમાંસકો કહે છે. હવે એનું ખંડન જે છે તે પછી પાછા વેદાંતિઓ કરે છે કે ના, નિષ્પ્રપંચ કરવાનું કોઈ પ્રયોજન નથી. શાસ્ત્રોમાં જે લખેલું છે તે બધું બેઠું એ બ્રહ્મને વિશે જ લખેલું છે અને એમાં એ બ્રહ્મના જે કોઈ સ્વરૂપ છે એને સિદ્ધ કરતા જ વાક્યો સીધે સીધા લખેલા છે. એમાં કંઈ એ બ્રહ્મને નિષ્પ્રપંચ કરવાનું કોઈ પ્રયોજન નથી. બસ આ બે વાત છે. હવે તમને પાકી ખબર પડશે કે કોણ કેમ કયા મતાંતર માટે શું કારણ માટે પોતપોતાના મતો રજૂ કરીને થોડા વિરોધ બતાવે છે. મીમાંસકો અને વેદાંતિઓ આ બે વચ્ચે આ ચાલી રહેલું છે. બરાબર. ચાલો, આ ઉપરથી કહેવામાં આવે છે કે બરાબર અત્રેથી પૂર્વ પક્ષ શરૂ થાય છે. પૂર્વ પક્ષ એટલે કોનો? મીમાંસકોનો. અહીંયા પૂર્વ પક્ષ કોનો છે? મીમાંસકોનો છે. બરાબર. વેદાંત વાક્યો બ્રહ્મનું પ્રતિપાદન કરતા નથી. શું કહે છે? વેદાંત વાક્યો જે છે તે બ્રહ્મનું પ્રતિપાદન કરતા નથી. વેદાંત વાક્યો એટલે ઉપનિષદના વાક્યો. એ ડાયરેક્ટ કોઈ બ્રહ્મનું પ્રતિપાદન કરતા નથી, કારણ કે પ્રવૃત્તિ વા નિવૃત્તિ સાથે અન્વય નહીં થઈ શકે એવું શાસ્ત્ર અનર્થક છે. મીમાંસકો શું કહે છે કે જે શાસ્ત્રમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિની વાત ન હોય એ શાસ્ત્ર કેવું છે? અનર્થક છે. તમે નહીં પકડતા, તમે પકડતા જ નહીં, તમે નહીં પકડતા. શું ક્રેશ થઈ ગયા એટલે? હા તો કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, પણ તમે નહીં પકડતા. બસ ત્યાં જ બેસી જાઓ. એ અનર્થક છે. બરાબર. એટલે શું કહ્યું કે વિધિને તમે પકડશો એટલે આ સીધું નીચે આવી જશે. એ મને ખબર છે. એમ તમારો હાથ જ લાગશે એટલે નીચે આવશે. બરાબર. તમને ભલે ખોટું લાગે પણ મને એ ખબર જ હોય. મની થશે છે. સમજો, અર્જુનની આંખ જેવું કામ છે. આંખ મીચીને પણ મારે સીધી ધ્યાન લાગે. બરાબર. ચાલો, એટલે શું કહ્યું? પ્રવૃત્તિ કે નિવૃત્તિવાળા જે કોઈ વાક્ય વગરનું જે કોઈ શાસ્ત્ર જે છે તે અનર્થક છે. આવું કોણ કહે છે? મીમાંસકો કહે છે. કોણ કહે છે? મીમાંસકો. યદ્યપિ પ્રત્યક્ષાદી પ્રમાણ વસ્તુનું યથાર્થ તત્વ જણાવીને વિરમે છે શાસ્ત્ર સિવાયના. બરાબર. શાસ્ત્ર સિવાયના બીજા પ્રમાણો જે છે
તે એમ કહે કે શું છે, વસ્તુનું યથાર્થ તત્વ જણાવીને એમાં વિરામ પામે છે. તો શાસ્ત્ર સિવાયના બીજા કયા બે પ્રમાણ ગયા? પ્રત્યક્ષ અને અનુમાન. સ્મૃતિ પ્રમાણની અત્યાર સુધી બહુ વાત આવી નથી. તો એમ કહે કે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી પણ એમ કહે કે શું છે, વસ્તુનું યથાર્થ તત્વ જણાવીને એમાં એ વિરામ પામે છે. તથાપિ શાસ્ત્ર તો પ્રયોજન પર્યંત પહોંચે છે. પણ શાસ્ત્ર શું છે, એનું પ્રયોજન શું છે, ત્યાં સુધી પહોંચે છે. તમે દાખલા તરીકે કોઈ તત્વનું પ્રત્યક્ષ જોઈને નિરૂપણ કરો તો તમે એનું નિરૂપણ કરી શકો, પણ તમે નિરૂપણ કર્યા પછી પણ તમારે જો એનો પુરાવો આપવો હોય તો પેલાને કહેવું પડે કે ભાઈ આ પુસ્તકમાં આ પ્રમાણે આ લખેલું છે. એટલે શાસ્ત્રથી જ પુરાવો અપાય. એટલે પ્રયોજન જે તમારું સિદ્ધ થાય છે તે શાસ્ત્ર દ્વારા થાય છે. તમે એને જોવું ભલે પ્રત્યક્ષ પ્રમાણથી, ભલે તમે પ્રત્યક્ષમાં જે જોયું હોય એ પ્રમાણે એનું અનુમાન કરો, પણ પછી અનુમાન કર્યા પછી પણ તમે એને સિદ્ધ કરવું હોય તો એના માટે કોઈ શાસ્ત્રનું પ્રમાણ આપવું પડે. બરાબર? એટલે શું કહ્યું? તથાપિ શાસ્ત્ર તો પ્રયોજન પર્યંત પહોંચે છે. એટલે એના પ્રયોજન શું છે ત્યાં સુધી શાસ્ત્ર પ્રમાણે જ પહોંચે છે. કોઈ પણ લૌકિક અગર વૈદિક વાક્યનો પ્રયોગ વિના પ્રયોજન કદી પણ થયો જોવામાં આવ્યો નથી. તમે કોઈ પણ લૌકિક કે વૈદિક વાક્ય કોઈ પણ બોલો, તમે કંઈ પણ વાત કરો, સામાન્ય રીતે કોઈ પણ વાત કરો, લૌકિક વાત કરો, કામ ધંધા આ તે કોઈ પણ, અને એમ કહી કે વૈદિક કોઈ પણ વાક્યનો પ્રયોગ કરો તમે, તો એ બંને કોઈ પણ પ્રયોજન વગર જોવામાં આવતા નથી. તમારા કોઈ પણ કાર્યમાં કંઈ ને કંઈ પ્રયોજન હોય. પ્રયોજન વગર કોઈ કાર્ય નહીં થતું. સમજો, કાર્યમાં પ્રયોજન થાય તો અહીંયા વાક્યોમાં પણ પ્રયોજન તો હોય જ. તમે કોઈ પણ પ્રયોજન વગર કોઈ વાક્ય નહીં બોલતા. અને જે વ્યક્તિ પ્રયોજન વગર બોલતો હોય એને લોકો ગામમાં શું કહે? ગાંડો છે, વ્યર્થ ભાષણ કરે છે એવું કહે. કોઈને પૂછ્યા વગર કે સમજ્યા વગર કંઈ સમજાવો પણ ન જવું. ડાયા બંને કોઈના ગુરુ બનવા ન જવું. બહુ જલ્દી કોઈના જ્ઞાન ગુરુ બની ન જવું. મેં જોયા છે ઘણાને એવી આદત છે, બધાની સાથે મંડેલા જોઈ કાયમ કંઈ ને કંઈ. કોઈ પૂછે નહીં ત્યાં સુધી કોઈના જ્ઞાન ગુરુ ન બનવું. કોઈ બોલાવીને કંઈ પૂછે તો જ એનો જવાબ આપવો. ખાલી ચાલુ નહીં પડી જવાનું. શાસ્ત્ર ના પાડે છે, જેની ભૂખ છે અને જે તમારી પાસે માંગે છે ને એ તમારી પાસે છે તો જ આપો. ડાયા થઈને કોઈને આપવા ન જાઓ, નહીં તો તમારી ગાંડામાં ગણતરી થશે. સમજો? કારણ કે ગાંડા લોકો હંમેશા પ્રયોજન વગર બોલે. ડાયો માણસ હંમેશા જ્યાં એક્સપ્રેશન્સથી કામ પતતું હોય તો આમ, એક્સપ્રેશન્સથી ન પતતું હોય તો યસ ઓર નો, અને એનાથી ન પકતું હોય તો વાક્ય, અને એનાથી ન પતતું હોય ને એમાં એને બહુ રૂપિયા પૈસા માલ દેખાતો હોય તો પછી એ ડિસ્ક્રિપ્શનમાં જાય અડધો કલાક, પોણો કલાક, 1 કલાક કોઈને સમજાવવા માટે. કારણ કે પેલો એમાં માને એવો ના હોય તો, એમાં એને કંઈ લાભ દેખાય તો. આ ડાયા માણસની, વ્યવહારુ માણસની નિશાની છે. ઓછું બોલે, કામ વધારે કરે. અને એનાથી એક્ઝેક્ટ ઉલટું મૂર્ખ માણસની નિશાની, વગર પૂછીએ બોલે, વગર પ્રયોજને બોલે, જરૂરિયાત કરતાં વધારે બોલે અને નિષ્પ્રયોજન બોલે. અને જે મુદ્દા પર હોય એ મુદ્દો છોડીને બીજી બધી મુદ્દાઓની ચર્ચા પર બેસી જાય. અમારા ગામમાં તો કેરી બહુ થાય ને, અમારા ગામમાં તો આ બહુ થાય ને, અમારા ગામમાં. અરે તારા ગામની કા અત્યારે વાત કરે? જે કામ કરવા આવ્યો તે કારીને ફૂટબોલ થા. ઘરમાં જોવા આવ્યો હોય આપણી ગાડી ને પછી કહે કે આ ભાઈ નથી, પેલા ભાઈ નથી, પેલા ભાઈ આવી ગયા ભાઈ. અરે તું ગાડી જોવાનો જ ને, ગાડી જોઈને ફૂટબોલ થા. કોણ ભાઈ અંદર રહે છે નહીં રહે તો તને કાં ચિંતા? સમજો? બરાબર? એટલે પછી એવા લોકોને બહારથી જ ભગાવી દે હોશિયાર માણસ. કેમ? નિષ્પ્રયોજન વાત કરવાવાળો માણસ જોખમી છે તમારા માટે પણ. એ તમારા ઘરે આવીને વગર પ્રયોજને તમારા ઘરની વાતો બધી બીજાને કહેશે. આજકાલ લોકો પેલા ફેસબુક પર ભાઈ એને વિડીયો નહીં મૂકતા, આઈ એમ એટ હિમાચલ પ્રદેશ શિમલા, એટલે પેલો જે જોતો એને ખબર પડે કે આના ઘરમાં કોઈ નથી, ચાલો એટલે ડાકો પાડે એને ત્યાં જઈને. કારણ કે એણે જ લોકોને સમાચાર આપ્યા કે હું ઘરમાં નથી. સમજો? એટલે એવા નિષ્પ્રયોજન કામ કરવાના નહીં. બરાબર? પેલો પૂછે ને ભાઈ આપ લોग कौन? हम लोग चोर है, आपके घर पे चोरी करने के लिए आए. सामेती જ कहिए अभी आप अकेले हो, हमको मालूम है क्योंकि घर के सारे सब्जी जो है अभी हिमाचल प्रदेश घूमने को गए हैं. पेलो कहिए कि तुमको कैसे पता? अरे मुझे नहीं, पूरे गांव को पता है. तो हमारा तो ये धंधा है, हम तो इसीलिए सोशल मीडिया देखते हैं. पेलो कहिए हाँ ये बात सही है. अभी आप सीधे सीधे मान जाओगे कि हमको कुछ करना पड़ेगा. એટલે પેલો હથિયાર જ્યારે આમ બહાર જ કરે એટલે પેલો કંઈ ના માની ગયો. સોફા પર બેસી જાઓ અને ઠંડુ પાણી કાઢીએ પણ કહું ગરમી બહુ લાગે છે.
એટલે ફર્સ્ટ ક્લાસ ઠંડુ પાણી પીએ તમારે ત્યાં આવીને, અને જે કંઈ હોય તે બતાવી દેવું, નહીં તો પછી એટલે તમારે બતાવવું જ પડે, તમે એકલા હો એટલે લઈને શાંતિથી ચાલ્યા જાય. બરાબર? તમે જેને બોલાવીએ ને આમંત્રણ આપીને કે ભાઈ અમે શિમલા ગયેલા છે, ઘરમાં કોઈ નથી, ડોહા ડોહી એકલા છે, તો તમે શિમલાથી આવો તો તમને કંઈ શુભ સમાચાર તો આપવાનો હોય ને. બરાબર? જો આ બુદ્ધિનું પ્રદર્શન કરેલું, આ નિષ્પ્રયોજન કરેલું કામ આને કહેવાય. સમજી ગયા? એટલે લોકો કહે કે બટાકા ખાવું પણ એના છોતરા માથા પર લગાવીને ન ફરો. વિના પ્રયોજન કોઈ પણ કાર્યને વિશે પ્રેરક બનવું નહીં. યાદ રાખજો, તમારા જીવનમાં દરેક કાર્ય પાછળ કોઈ પ્રયોજન હોવું જ જોઈએ, અને પ્રયોજન વગર કોઈ કાર્ય થઈ રહેલું છે એને ત્યાં જ અટકાવી નાખો. વગર મતલબે કોઈનું કંઈ ભલું કરવાથી ફાયદો નથી. બરાબર? ચલો, એટલે શું કહ્યું કે ભાઈ લૌકિક કે વૈદિક વાક્યનો પ્રયોગ વિના પ્રયોજન કદી જોવામાં આવ્યો નથી. કાંઈ પણ પ્રયોજન લક્ષ્યા વગર વાક્ય પ્રયોગ કે શ્રવણ સંભવતું નથી. શ્રવણ અને મનન નિધિધ્યાસમાં પણ મનન નિધિધ્યાસમાંનું શ્રવણ, ભાઈ તમે કંઈ એવું સાંભળતા પણ નહીં હો કે સાંભળવું પણ ન હોય તમે, કે જે વિના પ્રયોજન હોય. તમે અહીંયા બેઠેલા જ તો કંઈ વિના પ્રયોજન થોડા બેઠેલા જ, તમે બધા શ્રવણ કરવા બેઠેલા જ તો શ્રીભાષ્ય શીખવા માટે જ બેઠેલા જ ને, તમે વિના પ્રયોજન બેઠેલા જ. હા, બીજા લોકો અહીંયા મંદિરમાં ઘણા અત્યારે વિના પ્રયોજન બેઠેલા હશે, અને એ લોકો પંચાયત કરતા હશે. બરાબર? ટાઈમપાસ કરતા હશે. એમાં અમુક એવા પણ હશે કે અહીંયા ન આવવા માટે પણ ત્યાં બેઠા હશે, પણ એનું પણ કંઈ પ્રયોજન તો છે કે અહીંયા ન આવવું. અહીંયા ના આવવું એ બી પ્રયોજન હોય ને. બધાના અલગ અલગ પ્રયોજન છે. જેમ તમારું આવવાનું પ્રયોજન છે તો તમે રાહ જોઈને સભાની ત્યાં બેસો છો ને, તો તમારું આવવાનું પ્રયોજન છે, તો ઘણાનું એવું પ્રયોજન હોય કે અહીંયા નથી આવવું, તો પણ એનું કંઈ પ્રયોજન તો છે. સમજજો, એ નિષ્પ્રયોજન નથી. એટલે શ્રવણ પણ તમે જે કંઈ કરો છો એમાં પ્રયોજન હોય છે. સમજો, માણસ મતલબી ગાંડો પણ હોય ને મતલબી બેરો પણ હોય. મને ઘણી વખત કોઈ મારી મજાક કરે તો હું એમ જ કરું તે કે તમને તમારી મજાક કરે તો વાસુદેવભાઈ સંભળાતી નથી. હું એને સિરિયસલી લેતો જ નથી. તું જ બોલે જ ને તે મજાક કરી, તો પછી મારે એને સિરિયસલી લેવાની કાંઈ જરૂર છે? કે આ આઈડિયા જોરદાર તમારો, તમે મારી મજાક ઉડાડો તો મારે એને તમે જ કહો છો કે મજાક છે, તો મારે એને ગંભીરતાથી લેવાની જરૂર નથી. એ મજાક છે, તેને મજાકમાં લઈ લીધી, વાત પૂરી થઈ ગઈ. હવે બોલ, ડાન્સ કરવું એના માટે? તું બોલ્યો એની પર તું કહે તો ડાન્સ કરું, તો કે ના ડાન્સ કરવા જેવું તો નથી, પણ તમે તો કંઈ રિએક્શન જ નહીં આપતા. હું રિએક્શન શું આપું આમાં શું રિએક્શન આપું? બોલ ચાલ. કંઈ ઇન્ટેલેક્ચ્યુઅલ મજાક તે કંઈ કરી હોય તો હું કંઈ રિએક્શન આપું, પણ તું ફાલતું એકદમ પેલી ગલી મોહલ્લામાં પેલી નુક્કડ પર કરી એવી મજાક કરે મારી જોડે, તો પછી મારે પણ મારી ડિગ્નિટી મેન્ટેન કરવાની હોય ને, તો એ મજાકને મારે સિરિયસલી લેવાની જ નથી, એને જવા દેવાની. એટલે શ્રવણ પણ નિષ્પ્રયોજન નથી હોતું, બોલવાનું પણ નિષ્પ્રયોજન નથી હોતું, અને શ્રવણ પણ. એટલે એનો મતલબ અહીંયા એવો કયો છે કે કોઈ જગ્યા પર ખાલી ટાઈમપાસ કરવા માટે ગામ ગપાટા માટે બેસવા ન જાઓ, કારણ કે એ તમારું નિષ્પ્રયોજન શ્રવણ થાય છે, કે તમને કંઈ કામમાં નહીં આવવાનું. સમજા મારી વાત? એટલે પ્રયોજન વગર કોઈ પણ પ્રકારનું કોઈ કાર્ય આ જગતમાં થતું નથી, અને જે પ્રયોજન વગર કરે છે એ કેવા છે તે મેં તમને ઓળખાણ આપી. બરાબર? ચાલો, હવે અને પ્રયોજન ઇષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ પરિહાર રૂપી જ જોવામાં આવે છે. હવે પ્રયોજન બે પ્રકારના છે, કે તમને સારું કંઈ પ્રાપ્ત થાય, તમે બધા અહીંયા બેઠા છે તે ઇષ્ટ પ્રાપ્તિ માટે બેઠા છો, અને ઘણી વખત એના માટે તમારા અનિષ્ટને કેવી રીતે હરાય એના પણ અહીંયાથી તમને ઘણા નુસ્ખા આમાંથી આપવામાં આવે છે. નુસ્ખા કે ભાઈ તમને આ તકલીફ હોય તો આ કરો, આ તકલીફ હોય તો આ કરો, આ તકલીફ. પેલા સાહેબ આવે તો સાહેબ તો બધા એક્સપર્ટ છે એમાં. સમજો, એટલે પ્રયોજન તમારું કાં ઇષ્ટ પ્રાપ્તિ હોય કાં અનિષ્ટ પરિહાર હોય. યોગક્ષેમમ વાહામ્યમ, શું કહે છે આપણો LIC વાળો કહે જ ને કે ભાઈ તમારી પાસે જે નથી એ તમને અમે આપશું, બરાબર છે, ને જે છે એને અમે ટકાઈ રખાવશું. સમજો, એટલે જિંદગી કે સાથ બી ઓર જિંદગી કે બાદ બી. એમ યોગક્ષેમમ વાહામ્યમનો અર્થ જે છે કે જે નથી એ આપીએ છીએ, એટલે ઈષ્ટની પ્રાપ્તિ કરાવીએ છીએ, અને જે તમારી પાસે છે એને સાચવી રાખીએ છીએ. કેવી રીતે? કે ભાઈ ઇન્સ્યોરન્સ તમે એનો કરાવો તો તમારે ત્યાં હમણાં કાલે દિલ્હીમાં આગ લાગી હોટલમાં, પેલી કેટલા લોકો મરી ગયા, કેટલી જાનહાનિ થાય. હવે જાનહાનિને તો કોઈ ચૂકવી નહીં શકવાનું, પણ જેની પ્રિમાઇસીસ આખી બળી ગઈ એનો ઇન્સ્યોરન્સ હશે તો એને એની પ્રિમાઇસીસનું પાછું વળતર મળી જશે, તો એ ભાઈ નવી ઊભી કરી શકશે. એટલે
જે છે એને બચાવી રાખે છે. એમ બચાવી રાખે એટલે કંઈ આગ લાગતા એ બચાવતો નથી, પણ આગ લાગીને જે નુકસાન થયું એ નુકસાનનું ભરપાઈ થશે. આનું નામ ઇન્સ્યોરન્સ છે. સમજો, આઈડિયા આવે છે? વીમો આને કહેવાય છે. લોકો એટલે ઇન્સ્યોરન્સ પ્રિફર કરે છે. ઘણા લોકો મને કહે કે એ તો એમ કહે કે પેલો 1 યરનો એમ કહે કે ટર્મ ઇન્સ્યોરન્સ હોય, એ તો એમ કહે કે નહીં થાય તો પછી ચાલ્યા જાય ને આપણા પૈસા. મેં કહું ચાલ્યા જાય, 10 વખત ચાલ્યા જાય, પણ એક વખત જ્યારે કંઈ થાય ને ત્યારે વસૂલ થઈ જાય. કારણ કે ઇન્સ્યોરન્સ આખું સેક્ટર જ પુલ સેગમેન્ટમાં ચાલે છે. ઇન્સ્યોરન્સનો લોજિક કોઈ સ્પેક્યુલેશન નથી. ઇન્સ્યોરન્સની જે એક્ઝામ આપે ને એમાં આવે છે, ઇન્સ્યોરન્સ ઇઝ નોટ અ સ્પેક્યુલેશન. ઇન્સ્યોરન્સ ઇઝ બેઝડ ઓન પુલ સેગમેન્ટ. હવે પુલ સેગમેન્ટ એટલે શું? કે ભાઈ 100 જણા પ્રીમિયમ ભરે છે, એમાંથી 20 જણા એવા બેડ લક છે કે જેને કંઈ ખર્ચો આવી ગયો, અને બાકીના 80 જણા જે છે તેને કોઈ ખર્ચો નથી આવ્યો. તો પેલા 20 જણાને જે ખર્ચો આવેલો છે તે પેલા 80માંથી ઇન્સ્યોરન્સ કંપની તમને આપે છે. હવે એ જરૂરી નથી કે એ 20 કોણ હશે, એનું કોઈ સિલેક્શન નથી, કારણ કે એ તો કાર્ડને ભગવાનના હાથમાં છે કે એ કોણ એમાં લપેટમાં કાર્ડની આવવાનો છે. સમજા મારી વાત? હવે પેલા 80 જો એવું વિચારતા થઈ જાય કે આપણે તો કંઈ કામમાં જ નહીં આવ્યો, કામમાં હું ગેરંટી જોડે કહું એ જે વર્ષે ઇન્સ્યોરન્સ નહીં લઈને એ વર્ષે જ એને ત્યાં કંઈ કામ આવે. આ વર્ષે જ નહીં લીધેલો, જવા દેવું નહીં, કંઈ થતું જ નહીં હતું. ગયા વર્ષેમાં પપ્પાએ જે બ્લન્ડર મારેલી, મને કંઈ મારો હું કામ લઈ જાવ, મને કંઈ નહીં થવાનું. મેં કહું હવે તમે કહ્યું જ ને એટલે લઈ લઉં છું. પછી બાપાના 3 ઓપરેશન, 2 ઓપરેશન આવ્યા, બંને બેટરીના આવી ગયા એક, અને પછી એક પેલું એનું આવી ગયું, એનું પ્રોસ્ટેટનું આવી ગયું. એટલે બંને બેટરીના બલ્બ બદલાઈ નાખ્યા અને પ્રોસ્ટેટ. મેં કહું કેમ છે? તમે ના પાડતા હતા ને, બરાબર. એટલે મને કંઈ તારી જોડે પંગો લેવામાં મજા નથી. હું પંગો નહીં, એવું જ થાય. તમે હવે 25 વર્ષથી ભરતા હો ને આ વર્ષે બંધ કરતે તો નલ્લેવાલી કરતે ને, બરાબર. અને ઇન્સ્યોરન્સ કંપનીએ પૂરેપૂરો ઇન્સ્યોરન્સ આપ્યો બધાનો. સમજી ગયા? કારણ કે પાસ્ટ રેકોર્ડ એમનો સારો હતો. સમજો? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આ ઇન્સ્યોરન્સ છે. પછી પેલો કહ્યું કે ખોટા જ પૈસા ચાલ્યા જાય ને, તેવા ખોટા પૈસા તું આખા વર્ષ દરમિયાન બીજા કેટલા વાપરતો હશે એ તું જોતો જ નથી. ખાલી તમે તમારા ઘરના ખોટા ખર્ચાનો હિસાબ કરજો. હું તમને ગેરંટી જોડે કહું કે તમારા ઇન્સ્યોરન્સના પ્રીમિયમ કરતાં વધારે હશે ખોટા ખર્ચાનો, પણ તમે પ્રીમિયમ નહીં ભરશો તો પણ. બરાબર. માણસને શું છે ખબર? જ્યાં મેનેજમેન્ટ કરવાનું હોય ને ત્યાં સ્પેક્યુલેશન કરવા જાય. બરાબર. મેનેજમેન્ટમાં કોઈ દિવસ સ્પેક્યુલેશન નહીં કરવાનું. સ્પેક્યુલેશન બિઝનેસમાં કરવાનું, મેનેજમેન્ટમાં નહીં કરવાનું. જે કંપની એના મેનેજમેન્ટના માણસ ઘટાડવા માંડે ને એટલે સમજી લો આ કંપની ગમે ત્યારે જય સ્વામિનારાયણ બંધ થવાની જ હવે. યાદ રાખજો, મેનેજમેન્ટ તો જે હિસાબે જે ચાલતું એ પ્રમાણે જ કરવું. ધંધામાં તમે સ્પેક્યુલેટ કરી શકો કે આ અત્યારે બજાર પડે એવું લાગે છે, માલ વેચી નાખ, પછી ભાવ સસ્તામાં મળી જશે. ધંધામાં તમે એ કરી શકો, મેનેજમેન્ટમાં નહીં કરવું, એ તમને ભારી પડે કોઈ દિવસ. ચાલો, એટલે પ્રયોજન એટલે ઇષ્ટ પ્રાપ્તિ અનિષ્ટ પરિહાર રૂપી જ જોવામાં આવે છે. જે ઇષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ પરિહાર પ્રવૃત્તિ અને નિવૃત્તિથી જ સાધી શકાય છે. સાંભળો, પ્રવૃત્તિથી ઇષ્ટ વસ્તુ મેળવવાની અને નિવૃત્તિથી અનિષ્ટ વસ્તુ દૂર રાખવાની. તમે જે પ્રવૃત્તિ કરો છો તો કેને માટે? ઇષ્ટ પ્રાપ્તિ માટે. સમજો, દાખલા તરીકે કોઈને સ્વર્ગમાં જવું છે તો એના માટે એણે કયો યાગ કરાવવો પડે, તો એ યાગ કરાવે તે શું છે? પ્રવૃત્તિ છે. તો એ પ્રવૃત્તિ યાગ જે કરાવ્યું એણે એના દ્વારા એને ઇષ્ટની પ્રાપ્તિ થવાની. કયા ઇષ્ટની પ્રાપ્તિ? સ્વર્ગમાં જવા રૂપી. બરાબર છે. એ પ્રમાણે એને અનુષ્ટ નિવૃત્તિ કરવાની છે. અનિષ્ટ જે છે એનો પરિહાર કરવાનો, તેના માટે નિવૃત્તિ કરવી પડે. એટલે જે કરતો હોય એને છોડવું પડે. બરાબર. દાખલા તરીકે વિરાટ કોહલી આવે છે ચિપ્સની એડવર્ટાઇઝમાં. એ પોતે તો બહુ હેલ્થ કોન્શિયસ છે, એની જિંદગીમાં ચિપ્સ નહીં ખાતો હશે. પેલો કેસર ગુટકામાં આવે છે. હવે કેસર ગુટકા જે લોકો ખાય છે એ લોકોને જોઈને તમને લાગે છે કે જે એડવર્ટાઇઝમાં આવે તો એ કેસર ગુટકા ખાતા હશે? એ કોઈ દિવસ નહીં ખાતા હોય. કારણ કે એને કેસર ગુટકાવાળો રૂપિયા આપે છે, એ બ્રાન્ડ એમ્બેસેડર છે, એટલે એની એડવર્ટાઇઝ કરે છે. પણ આપણે તો કેસર ગુટકા નહીં ખાતા એને નહીં ખાવાના, પણ જે ખાતા હોય એને એના અનિષ્ટ પરિહાર માટે એને છોડવાના છે. ભાઈ કાલે ઉઠીને એને કેન્સર થશે તો એનો પરિવાર અટવાઈ જશે. સમજો? તો એના અનિષ્ટના નિવારણ માટે એટલે કેસર છે ભલે એનું નામ, પણ પેલો કહે ને કે હર પીલા સોના નહીં હોતા, એસી તરહ હર કેસર
जानदार केसर नहीं होता, ये गुटखा भी होता है, बराबर। એમાં શું લખેલું છે? દાને દાને में कैंसर का दम, बराबर છે। केसर का दम नहीं, कैंसर का दम, સમજી ગઈ? ચાલો, એટલે શું કહ્યું? જેમ કે જેને દ્રવ્ય જોઈતું હોય તેને રાજાના મહેલે જવું। શું થયું? ઈષ્ટ પ્રાપ્તિ, પ્રવૃત્તિ થઈ। ધન જોઈએ છે, કોની પાસે આવો? રાજાના મહેલે આવો। તો રાજાના મહેલે જાઓ તો તમને ધનની પ્રાપ્તિ કરાવશે રાજા। પહેલાંના સમયમાં જે રાજાઓ હતા તે રોજ સવારે સભા દરબાર ભરાય એ પહેલાં જે કોઈ રાજ્યમાં જરૂરિયાતમંદ લોકો એને અને બ્રાહ્મણોને દાન દક્ષિણ આપતા હતા। દ્વારિકાધીશ પણ આ કામ કરતા હતા। એટલે રાજાના મહેલે જાય અને એ કહે, એની રજૂઆત કરે તો એની ગરીબી જે હોય તે રાજા દૂર કરવાનો પ્રયત્ન કરે, સમજો। એટલે તમારે તમારી જે કોઈ એમ કહે કે ગરીબી દૂર કરવી હોય તો રાજાના મહેલે જવું પડે, તો એ પ્રવૃત્તિ છે। એટલે એ તમને ઈષ્ટની પ્રાપ્તિ કરાવી આપશે, રૂપિયા પૈસા આપશે। હા, કર્ણ બધા જ પહેલાંના બધા ક્ષત્રિય રાજા જેટલાના શાસ્ત્રોમાં નામે બધા એ કરતા હતા। સવારની શરૂઆત એ લોકોની દાનથી જ થાય, બરાબર। ચલો, પછી શું કહ્યું? જેમ કે જેને દ્રવ્ય જોઈતું હોય તેને પહેલે રાજાના મહેલે જવું। મંદ અગ્નિવાળાએ પાણી ન પીવું, નિવૃત્તિ। જેનો અગ્નિ જઠરાગ્નિ મંદ છે એણે બહુ પાણી ન પીવું, કારણ કે જેટલું પાણી પીશે એટલો જઠરાગ્નિ વધારે મંદ પડશે, સમજો। હવે એના માટે આયુર્વેદમાં નિયમ બતાવેલા છે કે ભાઈ જમતી વખતે શીતળ જળ પીવું, પણ જમ્યા પછી તાત્કાલિક ન પીવું। જમવાની સાથે શીતળ જળ પીવાનું કહ્યું છે આયુર્વેદમાં, પણ જમતાની પછી નહીં પીવું, પછી 1 કલાક 1.5 કલાક 2 કલાક પછી પીવું, બરાબર। એટલે એ કેવું છે? તમારી અનિષ્ટ જે છે એના પરિહાર માટે છે કે તમે મંદ તમારો જે અંદરનો જઠરાગ્નિ છે તેમાં વધારે પાણી પીને એને વધારે મંદ ન કરો, બરાબર। ચલો, સ્વર્ગની ઈચ્છાવાળાઓએ યાગ કરાવવો। આવી ગયું ઈષ્ટની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ। ભાઈ જેને સ્વર્ગની ઈચ્છા છે એને સ્વર્ગની ઈચ્છા માટે યાગ કરાવવો, બરાબર છે। કાળીંગણું ન ખાવું। ભાઈ આ કાળીંગણું કેવું છે તો આ ભગતને જ ખબર છે, બરાબર। કોઈ દિવસ ગામમાં જાઓ તો લેતા આવજો, બરાબર। એટલે આ બધાને બતાવાય કે કેવું આવે, કારણ કે વર્ષોથી બધા આ સભામાં કાળીંગડું ચાલે છે। સત્સંગી જીવનમાં પણ લખેલું છે, આમાં પણ છે, અર્થદીપિકામાં પણ છે। પણ આલું એ કેવું છે અમે કોઈ દિવસ જોયું જ નહીં। આમના ખેતરમાં થાય છે કાળીંગડું, જોયું જ નહીં તો પણ જોઈ લેવાનું ને કે કેવું છે, એના દર્શન તો કરીએ ને ભાઈ, આવું છે તો આ ખબર તો પડે કે આ કાળીંગડું કહેવાય। હા, બરાબર। ચલો, પહેલાં 2 ઉદાહરણ લૌકિક પ્રવૃત્તિ નિવૃત્તિના, બીજા 2 વૈદિકના। પહેલાં 2 લૌકિક પ્રવૃત્તિના આવ્યા, 2 લૌકિકના કયા આવ્યા? જેને દ્રવ્ય જોઈતું હોય તે રાજાના મહેલે જવું અને મંદ અગ્નિવાળા પાણીને। પછી જે શું આવ્યું? સ્વર્ગની ઈચ્છાવાળા યાગ કરવો અને કાળીંગણું ન ખાવું। હવે એમ જે કહેવામાં તમારે એમ જે કહેવામાં આવ્યું કે તમને છોકરો અવતર્યો, આ સાપ ન હોય દોરડી છે ઇત્યાદિ વાક્યમાં હર્ષ અને ભય નિવૃત્તિરૂપી પુરુષાર્થ સાથે અન્વય થતો જોવામાં આવે છે સિદ્ધ વસ્તુ પ્રતિપાદક વાક્યમાં। આ બંને સિદ્ધ વસ્તુ પ્રતિપાદક વાક્ય છે, કયા? તમને છોકરો અવતર્યો, અને બીજો કયો છે કે ભાઈ આ સાપ નથી દોરડી છે, તો એ તમારી ભય નિવૃત્તિ કરે છે। પણ બંને વાક્યો સિદ્ધ વાક્ય છે। છોકરો અવતર્યો એમાં કંઈ વિધિવાળું વાક્ય થોડું છે, અને આ સાપ નથી દોરડી છે એમાં પણ કઈ વિધિ છે? તો જોયું ભાઈ આ દોરી છે, વાત પતી, આ જોની સાપ નથી દોરી છે, વાયર છે, ખબર પડે જ છે, આ મારી પાછળ જ છે, આયરા તત્તન ચચ્ચાર છે, બરાબર છે। ગોપાલમ પેલાને અંદર ઉપર મુકાઈ દે નહીં એ પાછો, હા, બરાબર। એટલે શું છે કે હર્ષ અને ભાઈ આ નિવૃત્તિરૂપ તે બાબત અમે તમને ખુલાસો કરી પૂછીએ છીએ કે છોકરો અવતર્યો એ વસ્તુ સ્થિતિમાંથી પુરુષાર્થ એટલે હર્ષ પ્રાપ્ત થાય છે કે એના જ્ઞાનથી? હવે પાછા વધારે પૂછે પ્રશ્ન। 1.5 ડાયા હોય ને 3 વાર ખરડાય। બિશનસિંહ બેડી પહેલાં નવો અનિલ કુંબલે આવેલો ને, હી ઇઝ નોટ અ મેચ વિનિંગ બોલર એમ કહી ગયા, હી ઇઝ નોટ રિયલ સ્પિનર એમ કહી ગયા, હી કાન્ટ સ્પિન ધ બોલ વેરી વેલ, યુ સી એમ કહે કે હી કેન નોટ બી અ મેચ વિનર। હવે જો બિશનસિંહ બેડીનું ત્યારે કહેલું માન્યું હતું ને ઇન્ડિયાની ટીમમાં એને ન લીધો હતો અનિલ કુંબલેને, તો આ અત્યાર સુધી ઇન્ડિયામાં હાઈએસ્ટ વિકેટ ટેકિંગ બોલર અનિલ કુંબલે છે ટેસ્ટ મેચનો। અને મારી દ્રષ્ટિએ હાઈએસ્ટ ટેસ્ટ મેચ પણ એને જ જીતાડેલી છે। ટેસ્ટ મેચ જેટલી ઇન્ડિયા ટેસ્ટ મેચ જીત્યું 1990થી માંડીને 2008 સુધીમાં, એમાં 50થી 60% ટેસ્ટ મેચ તમને અનિલ કુંબલેએ જીતાડી હશે, નોટ ઇવન સચિન તેંડુલકર। હવે સચિન તેંડુલકર બેટિંગ કરે, સામેવાળી ટીમની 20 વિકેટ કોણ લે? બરાબર। એટલે કહેવાનો મતલબ શું છે? દરેક વખતે તમે ટ્રેડિશનલ બનો
કે સ્પિનર એટલે બોલ એનો હવામાં વધારે ડ્રિફ્ટ મારવો જોઈએ કે ફ્લાઇટ આપવો જોઈએ કે પછી એનો બોલ ટર્ન થવો જોઈએ, એવું નથી જરૂરી. એ અનિલ કુંબલેએ સાબિત કર્યું કે એની એક્યુરેસી હોય તો એ એક્યુરેસીથી એક જગ્યા પર સ્ટમ્પ ટપ્પા પાડતો રહેશે તો બેટ્સમેન એમાં ભૂલ કરશે જ. અને એણે વેરિએશન એની સ્પીડમાં લાવવાનું છે. સ્પિન ભલે ઓછી થતી હોય પણ એની સ્પીડમાં વેરિએશન હશે ને તો ઓટોમેટિક એની વિકેટ મળશે. પણ એનું કન્સિસ્ટન્સી જોવાય. હું પણ આ સિદ્ધાંતને જ માનું છું. તમે જે કાર્ય કરો એમાં કન્સિસ્ટન્ટ રહો, રોજ 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 કર્યા જ કરો, સફળતા ઓટોમેટિક તમારી સામે જ આવી જશે. હા, કન્સિસ્ટન્સી. બરાબર. એટલે આમાં શું કહ્યું? સિદ્ધ વાક્ય. કયા સિદ્ધ વાક્ય? આ પ્રમાણે શું કે ભાઈ તમે જે કહ્યું એ સિદ્ધ વાક્ય. હવે શું થયું કે ભાઈ એ લોકોએ પાછી દલીલ કરી કે પુરુષાર્થ જે છે, કયો પુરુષાર્થ? કે હર્ષ પ્રાપ્તિ થઈ કેનાથી? છોકરો આવવાથી. તો એ અવતર્યું એનાથી ખુશી થઈ કે એના જ્ઞાનથી થઈ? હવે આ ખોટા આ બધા પ્રશ્ન કહેવાય. હવે એનું જ્ઞાન થયું સમજો ત્યારે જ એને ખબર તો પહેલેથી હતી જ ને કે મારે ત્યાં છોકરો આવવાનો છે. હવે જ્ઞાન થયું એ તો આજે નહીં ને કાલે એને જ્ઞાન તો થવાનું જ હતું ને. એટલે આવી બધી ખોટી દલીલ બહુ આવે. પણ એનું નામ જ ફિલોસોફી છે. એ તમને એક્ટિવ ને એક્યુરેટ રાખે. બરાબર. અમુક વસ્તુ સ્થિતિ હોય પણ તે જાણવામાં આવતી નથી ત્યાં સુધી પુરુષાર્થ પ્રાપ્ત થતો નથી. એટલે શું છે કે ભાઈ અમુક વસ્તુ સ્થિતિ હોય પણ તમે નહીં જાણતા ત્યાં સુધી પુરુષાર્થ પ્રાપ્ત નહીં થતો. એ પેલા પ્રલંબાસુરનું ઉદાહરણ મહારાજે વચનામૃતમાં નીચે ટીકામાં લખેલું જ ને, એ ભાગવત દસમ સ્કંદ. પ્રલંબાસુર જ્યારે ઉચકીને લઈ ગઈ લોકોને, બલરામજીને, ત્યારે બલરામજીમાં બળ તો બહુ હતું પણ બલરામજીને ત્યારે યાદ ન હતું. એટલે વિધિ વાક્ય થયું ઉપરથી, આકાશવાણી થઈ કે ભાઈ તમે તમારા બળનો પ્રયોગ કરો એટલે પ્રલંબાસુર સીધો નીચે પટકાશે. તો એ પ્રલંબાસુર જે જગ્યા પર પટકાયેલો એ જગ્યા આજે પણ છે ત્યાં. હા, એ જગ્યા છે ને ત્યાં. એ લોકો કંઈક એમાં કંઈ સિમ્બોલ બી મૂકેલો જ ત્યાં કંઈક. બરાબર. એટલે એ મને હમણાં જ એક કથાવાચક કહેતા હતા કે આ જગ્યા પર અહીંયા પ્રલંબાસુર જે છે એને ફેંકેલો. કોણે? બલરામજીએ. બરાબર. હવે એ બધું મને તો વધારે તો હું યાદ રાખું નહીં, એ બધું તમને ખબર જ છે. બરાબર. ચાલો, એટલે શું પરિસ્થિતિ છે કે ભાઈ માટે એના જ્ઞાનથી પુરુષાર્થ પ્રાપ્ત થાય એમ તમે કહેશો. ભાઈ તમે એમ કહે કે ભાઈ એનું જ્ઞાન નહીં થતું ત્યાં સુધી પુરુષાર્થ સિદ્ધ નહીં થતો. ભાઈ તો જ્ઞાન થાય ત્યારે થાય. બરાબર. ચાલો, એમ તમે કહેશો. પણ એથી થયું એ કે વસ્તુ ન હોય છતાં જ્ઞાન માત્રથી જ પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે. હવે દાખલા તરીકે કોઈ જગ્યા પર વસ્તુ જ નથી અને એનું જ્ઞાન થઈ ગયું તો એનાથી સિદ્ધ થઈ ગયું એમ કહી ગયા પુરુષાર્થ. એટલે વસ્તુના હોવાપણામાં શાસ્ત્રનું તાત્પર્ય ન રહ્યું. પેલાનું જ્ઞાન જ થઈ ગયું તો પછી વસ્તુ છે એનું પ્રમાણ આપવા માટે શાસ્ત્રની કાંઈ જરૂર છે? એના જ્ઞાનથી જ થઈ ગયું. તો હવે ભ્રમ છે કે નહીં, ભ્રમનું જ્ઞાન તમને થઈ ગયું તો ભ્રમ હોય કે ન હોય પણ એનું જ્ઞાન થઈ ગયું તો વાત કા પ્રમાણની કા વાત આવી? તો અહીંયા આપણે ભ્રમને પ્રતિપાદિત કરવા તો શાસ્ત્ર પ્રમાણની જરૂર જ કાં છે? એના જ્ઞાનથી જ કામ થતું હોય તો. સમજ્યા મારી વાત? હું તમને એમ કહું કે રૂપિયાના જ્ઞાનથી જ તમારું કામ થાય છે તો રૂપિયાની કાં જરૂર છે? સમજો. દાખલા તરીકે તમે કોઈ જગ્યા પર ગયા, તમે કહો કે ભાઈ ફલાણાભાઈ ઢીમકાભાઈનો છોકરો છે. પેલાને સામેવાળાને ખબર જ છે કે આ રૂપિયાવાળો છે તો રૂપિયાની તો આ કોઈ પ્રશ્ન જ નથી. પેલો કંઈ તમારે જે કરવું હોય તો કરી દો ભાઈ, પૈસા તો પછી આવી જશે. તમે ઘણી જગ્યા પર જાઓ તો એવું થાય છે. તમારા બાપ દાદાને કોઈ ઓળખતો હોય પછી તમે કહો પૈસા અત્યારે નથી ભાઈ, તો પેલો કંઈ નહીં, પૈસા તો આવી જશે તારે, જા. એટલે ત્યારે શું તમારા બાપ દાદાની શાખ હોય એ તમારી કામ કરતી હોય. તમારી પણ શાખ હોય, નો ડાઉટ. બાપ દાદાની ને તમારી પણ હોય, બે હોય. પછી પેલો 2-4 વાર ઉઠી ગયો હોય કે 2-4 વાર કંઈ ભાગી ગયો હોય ને કંઈ ફ્રોડના કેસમાં પકડાઈ ગયો હોય તો પછી કંઈ ના, તા બાપા આવે, તા બાપાની ફોન કરાવજે, તા બાપાને, તને નહીં આપું, તા બાપાને આપીશ, એવું પણ કહી દે. થાય છે એવું વેપારમાં, આપણે એને વ્યવહારમાં જોયું છે. બરાબર છે. એટલે અહીંયા શું કહે છે કે ભાઈ એટલે કે વસ્તુના હોવાપણામાં શાસ્ત્રનું તાત્પર્ય જ ન રહ્યું, કારણ કે એનું જ્ઞાન થઈ જાય તો પ્રમાણ આપવાની જરૂર જ કાં છે. બરાબર. તેથી શાસ્ત્ર છેવટે પ્રયોજન ઉપર જ આવીને ઠરે છે કે ભાઈ પ્રયોજન શું છે એની ઉપર શાસ્ત્ર આવીને ઠરે છે. એટલે વસ્તુની હયાતી બાબત એનું પ્રામાણ્ય નથી. શું? અર્થાત વસ્તુ છે એમ એમાંથી સિદ્ધ થતું નથી. અમુક કરવું અને અમુક ન કરવું એવા વિધિ નિષેધ જ શાસ્ત્રમાંથી સમજાય છે. કોણ કહે છે આ બાજુ? કોણ કહે છે? મીમાંસકો. શું કહે છે મીમાંસકો? કે ભાઈ વસ્તુ છે એમ એમાંથી સિદ્ધ થતું નથી. કે એમાંથી? શાસ્ત્રમાંથી. એટલે વસ્તુ કઈ?
ભ્રમ છે એવું શાસ્ત્ર પ્રમાણ સિદ્ધ કરતું નથી. તો શું સિદ્ધ? અમુક કરવું અને અમુક ન કરવું એવા વિધિ નિષેધ જ શાસ્ત્રમાંથી સમજાય છે. પાછા આવી ગયા ને એ લોકોની ઓરિજિનલ કહે ને તમારી જાતિ કુછ એસી है कि तुम यहीं पे आके अटके होगे, એટલે એ લોકો પાછા ત્યાં જ આવી ગયા. પછી વસ્તુ સ્થિતિ સંબંધીમાં જે કંઈ વાંચવામાં આવે છે અર્થાત અમુક છે અને અમુક નથી, એથી અમુક વસ્તુ છે અગર નથી એમ ન સમજવું. માત્ર વિધિ નિષેધ દ્વારા પ્રવૃત્તિ નિવૃત્તિ ઉપજાવવા માટે વસ્તુ છે અગર નથી એમ કહેલું છે. આ પૂર્વ મીમાંસાવાળાનો મત આવી ગયું. આ પૂર્વ મીમાંસાવાળાનો મત શું મત છે એમનો? એથી વસ્તુ છે અગર નથી એમ ન સમજવું. માત્ર વિધિ નિષેધ દ્વારા પ્રવૃત્તિ નિવૃત્તિ ઉપજાવવા માટે વસ્તુ છે અગર નથી એમ કહેલું છે. એટલે વસ્તુનું પ્રમાણ્ય જે છે એ પ્રમાણ શાસ્ત્ર નથી આપતું. શું કહે છે મીમાંસકો? શાસ્ત્ર એ પ્રમાણ નહીં આપતું કે પેલી વસ્તુની હયાતી છે કે નથી. તો શું પ્રમાણ આપે છે? પ્રવૃત્તિ નિવૃત્તિ ઉપજાવવા માટે વસ્તુ છે કે નથી એનું પ્રમાણ આપે છે. એટલે શાસ્ત્ર પ્રવૃત્તિ અને નિવૃત્તિવાળા છે. એમ ભાઈ તમે એમ કહેશો કે શાસ્ત્ર બ્રહ્મની હયાતીનું પ્રમાણ આપે છે, તો એ લોકો શું કહે કે ના, બ્રહ્મની હયાતીનું પ્રમાણ શાસ્ત્ર નથી આપતું. તો કેનું પ્રમાણ આપે છે કે ભાઈ માત્ર વિધિ નિષેધ દ્વારા પ્રવૃત્તિ નિવૃત્તિ ઉપજાવવા માટે વસ્તુ છે અગર નથી એમ. એટલે પ્રવૃત્તિ કે નિવૃત્તિ એની ઉપર થઈ શકે છે એવી વસ્તુ એ છે કે નથી એ પ્રમાણ શાસ્ત્ર આપે છે. આ કોનો મત છે? પૂર્વ મીમાંસાવાળાનો મત છે. આ મતનો પ્રાકૃત સ્તરે મુદ્દો એ કે સાંભળો, પ્રકૃત સ્તર એટલે અહીંયા આપણી અત્યારે કેવો મુદ્દો તે સાંભળો કે પરમાત્મા છે એમ પ્રતિપાદન કરવાનું શ્રુતિનું તાત્પર્ય ન સમજવું. કોણ કહે છે આવું? મીમાંસકો શું કહે છે? પરમાત્માની હયાતી પર પ્રશ્ન કરે છે લોકો કે પરમાત્મા છે એમ પ્રતિપાદન કરવાનું શ્રુતિનું તાત્પર્ય ન સમજવું. માત્ર યજ્ઞાદિક માટે પરમાત્માની જરૂર, તેથી એનો ઉલ્લેખ અને એનું સવિસ્તર વર્ણન શ્રુતિમાં જોવામાં આવે છે કે ભાઈ યજ્ઞાદિક કરવા માટે તમને પરમાત્માની જરૂર છે, એટલે એ પરમાત્માનું વર્ણન શાસ્ત્રોમાં કરેલું છે કે ભાઈ તમે એના દ્વારા પેલા યજ્ઞાદિકની વિધિ કરો ને તમારા બધા કાર્યો થાય. એટલે શાસ્ત્રોમાં પરમાત્માનું વર્ણન પરમાત્મા છે એટલે નહીં કર્યું, પણ આપણે જે વિધિ નિષેધરૂપ ધર્મનું પાલન કરીએ એના માટે એ પરમાત્માની આપણે જરૂર છે, એટલે એ શાસ્ત્રમાં એનું શું કરેલું છે? પ્રતિપાદન કરેલું છે. હવે મજા આવી ને? હવે સમજ પડી તમને શું આ ફરક છે? તે હું આ પાછું ફરીથી મેં એટલે લીધું કે તમને હવે ધીરે ધીરે ખબર પડશે. મીમાંસકોનો મત પહેલાં સમજો બરાબર. બહુ વિચિત્ર મત છે એ લોકોનો. રાજેન્દ્ર દાસજી કહેતા હતા કે મીમાંસકોને સમજવા બહુ અઘરા છે. મીમાંસક તો એમ કહે કે આખો દિવસ 24 કલાક પણ વિધિ નિષેધ કર્યા કરે ને તો એને 24 કલાક તો દિવસ ઘટે. એટલી બધી વિધિઓ છે એમાં, અને ખાસ કરીને પૂર્વ મીમાંસકોમાં. કારણ કે એ લોકો પરમાત્માને ફક્ત વિધિ નિષેધ રૂપ ધર્મનું પાલન કરવા માટે જ માને છે. એ લોકો પરમાત્માની હયાતીનો સબૂત શાસ્ત્રોને નહીં માનતા. પણ શાસ્ત્રોમાં જે કોઈ યજ્ઞ યાગાદિક કરવાના કયા તેમાં પરમાત્માની જરૂર પડે ને, યજ્ઞ દેવતાની જરૂર પડે, બરાબર. યજ્ઞ પુરુષ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ, યજ્ઞ નારાયણ ભગવાનની જરૂર. તો એ વિધિ નિષેધરૂપ ધર્મ માટે જે યજ્ઞ કરવા માટે તમારે પરમાત્માની જરૂર પડે છે, બસ એટલે એ પરમાત્માનું વર્ણન અંદર શાસ્ત્રોમાં કરેલું છે. બાકી પરમાત્માની હયાતી જે છે એની સાબિતી એ શાસ્ત્રોમાં ડાયરેક્ટ કોઈ રીતે અપાતી નથી. કોણ કહી જાવું? મીમાંસકો, પૂર્વ મીમાંસકો. વાહ મનીષા, કહેવું પડે. હવે તો તું પૂર્વ મીમાંસક પણ બોલતો થઈ ગયો. હવે મને થયું કે મહેનત સફળ થઈ. બરાબર, ચલો. તેથી એનો ઉલ્લેખ અને એનું સવિસ્તાર વર્ણન શ્રુતિમાં જોવામાં આવે છે. એટલે એનું શું કહ્યું કે ભાઈ એનો ઉલ્લેખ કોનો? પરમાત્માનો. અને એનું વર્ણન શ્રુતિમાં એટલે જોવામાં આવે છે. કેમ કે પેલું યજ્ઞ યાગાદિક જે વિધિ કરવાની ને આપણે એની જરૂર છે આપણે. એટલે મીમાંસકો બધા સ્વાર્થ પર જાય છે. ભગવાનનો ઉપયોગ ફક્ત સ્વાર્થ માટે કરવાનો છે. સિદ્ધ વાક્ય પરમાત્માના સ્વરૂપને એ લોકો માનતા નથી. બરાબર, ચાલો. પરમાત્મા બ્રહ્મ એવો કોઈ પદાર્થ જાણવો અને એનો સાક્ષાત્કાર કરવો એમાં મનુષ્યની કૃતકૃત્યતા વેદાંતિઓ માને છે તે ભૂલ છે. શું કહે છે પરમાત્માને એ લોકો? બ્રહ્મ એવો કોઈ પદાર્થ જાણવો અને એનો સાક્ષાત્કાર કરવો. કે ભાઈ પરમાત્મા કે બ્રહ્મ કોઈ એક પદાર્થ છે ને એનો સાક્ષાત્કાર કરવો, એમાં મનુષ્યની કૃતકૃત્યતા, બરાબર,
વેદાંતીઓ માને છે તે ભૂલ છે. આવું કોણ કહે છે? મીમાંસકો કહે છે કે ભાઈ તમે પરમાત્માને એક કોઈ સ્ટેબલ એવો પદાર્થ માનો છો અને પછી એને જાણીને કે એનો સાક્ષાત્કાર કરવાથી તમે કૃતકૃત્ય થાવ છો, એવું જે વેદાંતીઓ કહે છે એ તમારી ભૂલ છે. કેમ ભૂલ છે? એની તો ફક્ત જરૂર છે કે એના માટે વિધિ નિષેધરૂપ ધર્મ માટે. કયા વિધિરૂપ ધર્મ? યજ્ઞ યાગાદિક કરવા માટે. એટલે એના સ્વરૂપનું વર્ણન શાસ્ત્રોમાં કરેલું છે. એ કોઈ એવો પદાર્થ નથી કે એવો કોઈ વ્યક્તિ નથી કે એને મેળવવા માટે, એનો સાક્ષાત્કાર કરવા માટે તમે એમ કહી કે શું એના સ્વરૂપલક્ષી વાક્ય દ્વારા કે એના ગુણ જે કયા ગુણ તો એ લોકો માનતા નથી પાછા, સ્વરૂપલક્ષી વાક્યો દ્વારા એને તમે મેળવવા ઈચ્છો કે એનો સાક્ષાત્કાર ઈચ્છો. બરાબર? ચાલો 1 મિનિટ જરા ચલવી દેવો તો એટલે આ ટૉપિક પૂરો થાય. માટે પ્રવૃત્તિ નિવૃત્તિ દ્વારા વા જ્ઞાન દ્વારા શાસ્ત્ર પ્રયોજન સિદ્ધ કરે છે. એટલે કોઈપણ વાક્યનું તાત્પર્ય બ્રહ્મ કે જે નિષ્પન્ન સિદ્ધ વસ્તુ સ્થિત છે તેનું પ્રતિપાદન કરવાનું નથી. તેથી વેદાંત વાક્યો પરિનિષ્પન્ન બ્રહ્મનું પ્રતિપાદન કરતા નથી. આવું કોણ કહે છે? મીમાંસકો. શાસ્ત્ર જે કાંઈ વિધિ નિષેધ હોય છે તે કાંઈ પણ પ્રયોજનને ઉદ્દેશ્ય વગર હોતા નથી. શું છે? શાસ્ત્ર જે કાંઈ વિધિ નિષેધ હોય છે તે કાંઈ પણ પ્રયોજનને ઉદ્દેશ્ય વગર હોતા નથી. વિધિ નિષેધમાં કંઈ ને કંઈ પ્રયોજન છે. ચોરી કેમ નહીં કરવી? ભાઈ ચોરી કરતાં પકડાઈ જાય તો માર પડે, આલોકને વિશે પરલોકને વિશે સજા થાય. દારૂ કેમ ના પીવો? દારૂ પીવો તો તમારા ચેતાતંતુઓ જે છે તે એમ કહે કે કેવા પડી જાય, ઉપર એ થઈ જાય ને તકલીફ થઈ જાય, પડી જાવ, મરી જાય માણસ. એટલે બરાબર છે. એટલે એમાં પ્રયોજન છે ને વિધિ નિષેધરૂપ એમાં. એટલે શાસ્ત્ર એ પ્રયોજનને કાં તો સાક્ષાત પ્રવૃત્તિ અગર નિવૃત્તિ ઉપજાવીને સિદ્ધ કરે છે. શાસ્ત્ર શું કરે છે? તમારે જે કંઈ પણ એમ કહે કે પ્રયોજન કરવું હોય તો એના માટે તમને કાં પ્રવૃત્તિ માટે કાં નિવૃત્તિ માટે પ્રેરે, અથવા તો જ્ઞાન આપીને સિદ્ધ કરે છે. સ્પષ્ટ રીતે વિધિ નિષેધાત્મક વાક્ય એ પહેલી રીતનું ઉદાહરણ. તારે પુત્ર અવતર્યો એવા આકારનું વાક્ય તે બીજી રીતનું ઉદાહરણ. એટલે કહેવાનો મતલબ અહીંયા શું છે તે આપણે કાલે સમજશું. કારણ કે આપણે અત્યારે સમય બહુ ચાલ્યો છે. પછી વિમલ મારી સામે જોઈ રહેલો છે. બરાબર છે? તમે મુખ્ય વસ્તુ સમજી ગયા છે, ખાલી ઉદાહરણ જ છે, કાલે સમજી લઈશું.